ધારો તો રાજા બનાવો ને અને ધારો તો કટોરો લઈ બજારમાં ભીખ મંગાવો ભાઈ ગરીબનું ખોટું કરતા હોર વિચાર નકા સરકારનો પાવર નહીં એમને માલ મિલકતનો પાવર નહીં અમારા કોઈ જજ નહીં અમારા કોઈ વકીલ નહીં પણ અમારો જજ ને અમારી વકીલ મારી અગજ વિહત મોમે પાછા ભણી ભક્તિની દેવી મારી નામજી દાદાની ભક્તિની દેવી આજ બોલી લઈને આવી છો ભાઈ એટલે જે શબ્દ બોલું છું ને એ મગજમાં ગાલજો ભાઈ કે ભાઈ ગરીબ હોય ને ગરીબ જેના આગળ પાછળ કોઈ ના હોય ને ભાઈ એને મારવા વાળો તો મારી જાય એક સમય કોઈ પાવર વાળો હોય કોઈ જબરો હોય કોઈ રૂપિયા વાળો હોય મારવા વાળો મારી જાય એક દાડો ગરીબ ને મારવો એમાં કઈ નહીં પણ ગરીબ શું કે છે ભાઈ હું ગરીબ છું પણ મારા બાપ દાદાની દેવી તું ગરીબ નહીં મારી હવે મેળવી શું કે અને મારા નાનજી દાદા કદાચ લાકડીનો ઘા કરી જાય છે અને પેઢીએ આપણા ધંધુરા ના ઉગાડું પણ પેઢીએ ચારા ના મળતો મારું નામ હવે રામજીની દેવી હડકબેન કોણ માનો છો ભાઈ જે માનતા હોય આંગળી ઊંચી કરજો ભાઈ મારી હગત વિહત મોમે મેરડી ને મારી અટાણા વાળી હડકબેન મારી કોઠા વાળી હડકબેન કોણ માને છે ભાઈ આંગળી ઊંચી જ રાખજો બધાય પણ આજ મારી દાદા રામજીની દેવી હડકબેન નો એક મઠ બને છે કોઠામાં તો આજે જે પણ ભાઈઓ બહેનો વડીલો આ જેને આંગળી ઊંચી કરી બધાએ આપણે કોઠાના મઠનું ઉઘરાણું ઉઘરાઈએ છીએ આજે કોઈ એક રૂપિયો આલ્યા વગર જતા નહીં ભાઈ આપણો ત્યાં જઈ અને માતાજીના આમાંથી એક રૂપિયા આવે એમાં લઈ જવાનો નથી બધા માતાના મઠમાં હાલવાના છે એટલે તમે કોઈ એક રૂપિયો આલ્યા વગર જતા નહીં ભાઈ દાદા રામજીની દેવીને માનતા હોય તો પણ જો કદાચ એના મઠમાં કદાચ 5-25 રૂપિયા આલો અને કોઈ દાડો કદાચ તમારી હાથ પેઢીએ કોઈ દાડો ગવાયો કાંટો વાગવા દઉં એ તમે હું રામજી દાદી દેવી બની જાઉં મારી માતા વરી આવી છે ને મારી હગત વિહત મોમે મેળી એટલે ચોકે ચોકે રમત માંડશે આજે મારી માતા અને આ ચોકે ચોકે રમત માંડશે લેબુની રમત રમશે કોયડાની રમત રમશે અને એના પર મેં ગીત બનાવ્યું છે એની શરૂઆત કરીએ.